આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર જણાવી દઈએ, કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો। સૌથી મોટી ખબર સામે આવી રહી છે। 8 લોકોના મોત થયા છે, બધા બિહારના રહેવાસી હતા। અકસ્માત સમયે 18 મજૂરો કામ કરી રહ્યા હતા। કર્ણાટકના સીએમએ દુઃખ વ્યક્ત કર્યું છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડવાની ઘટના બની છે। આ દુર્ઘટનામાં 8 લોકોના જીવ ગયા છે। ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે। બધા મજૂરો બિહારના અને આસામના મજૂરો હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સમયે 18 મજૂરો કામ કરી રહ્યા હતા। કર્ણાટકના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે। સમગ્ર મામલે હાલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, પરંતુ આ દુર્ઘટનાથી ખૂબ જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડવાની આ દુર્ઘટના ખૂબ જ મોટી સાબિત થઈ રહી છે, કારણ કે 8 લોકોના જીવ ગયા છે। હજુ કેટલા લોકોના જીવ ગયા તે નંબરની પુષ્ટિ થઈ નથી।